ભરૂચના NH48 પર શ્રદ્ધા મોટર્સના શોરૂમમાં આગનું તાંડવ. નેશનલ હાઈવે 48 પર વડલા ગામ નજીક આવેલા શ્રદ્ધા મોટર્સ નામના ફોર વ્હીલના શોરૂમમાં ગત રાત્રે સાંજે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. વર્કશોપમાં આવેલા કાર પેઇન્ટિંગ બૂથમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. જ્વલનશીલ પદાર્થો અને કલરના પેઇન્ટિંગ વચ્ચે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે આટલા મોટા શોરૂમમાં આગ પર કાબુ મેળવવા માટેના પ્રાથમિક સુરક્ષા સાધનોનો પણ અભાવ જોવા મળ્યો છે. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દેખાતા તત્કાલીન JNFC ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે ફાયરની ટીમની સમયસરની કામગીરીને પગલે મોટી જાનહાનિ ટળી હતી. આ દુર્ઘટનામાં એક કાર બળીને ખાખ થઈ ગઈ હતી. હાઈવે પર આવેલા શોરૂમમાં સુરક્ષાના સાધનોની કમી અને મેનેજમેન્ટની ગંભીર બેદરકારી સામે પણ સવાલો ઉભા કર્યા છે. JK સિંગુલ સાથે કેતન મહેતા, ભરૂચ.